સંઘના વર્ષિતપના યાત્રામાં આપનું સ્વાગત છે તપની વાતમાં. આપણા સાથે તપસ્વી જોડાયેલા છે જીતેન્દ્ર અંકલ. પ્રણામ. તપસ્વી હિરેન અંકલ. પ્રણામ. અને તપસ્વી સ્મિતા આંટી. પ્રણામ. તો જીતેન્દ્ર અંકલ, બધાને ખબર છે કે અમે અહીંયા આપણે સંઘમાં 3 મંથ પછી આપણે જોડાયેલા હતા. તો તમને એવું શું વિચાર આવ્યું કે હું અહીંયા ઘોડજી સંઘથી કરું? હું જે ભાઈન્દર રહું છું, તો ભાઈન્દરથી અહીંયા મારો ઓફિસ અહીંયા છે, તો હું અહીંયા નીચે પાણી ઘરે પાણી લેવા માટે આવતો હતો. તો એક દિવસ મને એના કલાકાર જે છે દીપાબેન મળી ગયા. એમને પૂછ્યું કે તમે પાણી લેવા છો, તમે શું કરો છો? હું વર્ષે કરું છું, ઘરેથી કરું છું. તો કે તમારે અહીંયા કરવું હોય તો અમારી સાથે જોઈન થઈ શકો છો. દીપાબેન મને પ્રેરણા કરી એટલું અહીંયા જોઈન થઈ ગયું અને અહીંયા ચાલુ કર્યું કરવાનું. પહેલા ઘરેથી કર્યું, તમે મેં ઘરેથી કર્યું પહેલા. તમે ભાઈન્દરથી વિષ્ણુ કલર સવારના અહીંયા આવો? હા, સવારે 8 વાગે ટ્રસ્ટ થઈ આવું છું. ખૂબ સરસ. પછી સેવા પૂજા બધું કરીને પછી 12 વાગે ઓફિસ જાઉં છું. ધન્ય છે. સ્મિતા આંટી, તમે બંનેએ પહેલું વર્ષિતપ બી કર્યું છે અને તમારું બીજું વર્ષિતપ છે. તમારું ફર્સ્ટ વર્ષિતપથી તમારું કોઈ એવું પાસ્ટ એક્સપિરિયન્સ છે કે તમને કંઈક શેર કરવું છે? 3-4 વર્ષથી મને વર્ષતપ કરવાની ઈચ્છા હતી, બટ કંઈક મેળ નહોતો પડતો. તો લાસ્ટ યર જ્યારે વર્ષતપ વાલકેશ્વરમાં થયો ને, ત્યારે ફોર્મ બી નહોતા મળ્યા અને ના જ પાડી હતી ત્યાં પેઢીમાંથી કે તમારું નહીં થાય, બધું પેક છે. પણ યશોવર્મા માણસ સાહેબને અમે મળ્યા, વિનંતી કરી તો તરત દાદાનો હુકમ હશે તરત અમારું પાસ બી થઈ ગયું. અમને વાયણા કરવા બી બોલાવ્યા અને અમને પછી હિરેન બી કીધું કે મારે બી કરવું છે. અમારા બેનું ફર્સ્ટ લાસ્ટ યર વાલકેશ્વર કર્યું ને બીજું સેકન્ડ કન્ટિન્યુ અમે ગોડીજીમાં કંઈ ચાલુ દાદાના હુકમથી થઈ ગયું. દાદાની કૃપાથી થઈ ગયું. તો તમને એવું શું થયું કે તમે સોચ્યું કે મારે સેકન્ડ વર્ષિતપ બી કન્ટિન્યુ કરવું છે? અમે ગયા વર્ષે અમે અને રાજેશભાઈ જોશી અમારી જોડે હતા. અમે લોકો જોડે જ કરી રહ્યા હતા, જોડે જ બેસતા હતા, જોડે જ કરતા. તો પહેલા 1-2 દિવસ અમે લોકોએ ઘરે ઉપવાસ બેસનું કર્યું. તો એકવાર રવિવાર આવ્યો હતો, અમે લોકો રાજેશભાઈને સ્પેશિયલી કંઈક આપણે એમ કે આપણે કંઈક પીરસી આપણને બી લાભ મળે બેસનામાં. તો એ વસ્તુ અમે 1-2 વસ્તુ બનાવીને લઈને આવ્યા. 4-5 જણે પીરસ્યું. એટલે રાજેશભાઈ કે પારણું કર્યું? મેં કીધું ના સાહેબ, મેં હજી પારણું નથી કર્યું, મારું ચાલુ જ છે ઉપવાસ બેસનું. જોઈએ હજી અમે કેટલું કરી શકીએ ઘરેથી. તો તે કે ન કરે તો તું ટ્રાય કર અને અહીંયા નામ લખાવ. તો મેં તો 3-1 મહિના અમે પહેલાં ઘરે કરી લઈએ. જો ઘરેથી અમને થોડીક અમને સાતા રહેશે તો પછી અમે આગળ વધશું. એમ કરીને અમે દર રવિવારે સેવા પૂજા કરવા આવતા હતા ગોળીજી. દાદાનો હુકમ આવ્યો અને અમારે એ આગળ વધતા ગયા અને અમારું હવે અત્યારે પાર થવા આવ્યું છે. ખૂબ સરસ, બહુ સારી વાત કહેવાય. જીતેન્દ્ર અંકલ, તમને કંઈ 1 મહિના પહેલા હર્પિસ થયો હતો? હા. તો તમે એના સાથે વર્ષિતપનું પાછું તમે કન્ટિન્યુ કર્યું હતું? કન્ટિન્યુ કર્યું. મેં ચેતનભાઈ વાત કરી કે મને હવે હર્પિસ થયું છે અને બહુ પ્રોબ્લેમ છે અને બહુ મને તકલીફ થતી વાત આવે બધું. એનું કીધું કાંઈ નહીં, ગોળી દાદા તમે સેવા પૂજા રોજ કરો છો, જે સેવા પૂજા કરજો અને દાદા સાહેબ બેસજો 5 મિનિટ શાંતિથી અને બસ દાદા વિનંતી કરજો મારું આ હિકમ પાર થવું જોઈએ. તો ગોળીજી દાદાને અને નીચે બદલાવાથી માતાને અને ત્યાં રોજ વિનંતી કરતો હતો મારું આ હર્પિસનું મટી જવું જોઈએ, મારા કન્ટિન્યુ મારું પાર થઈ જાય બસ એટલું. દાદાની મહેર અને બસ પપ્પાનો સત્યવાદ દાદાનો હુકમ થઈ ગયું મારું બરોબર. સરસ કહેવાય. તો બસ તમારે કંઈ જોડાવવું હોય તો હજી કંઈ કહેવું હોય તો? આ 2 વર્ષ અમારા દાદાએ પહેલામાં સેતુંજય આદેશ્વર દાદા અને બીજામાં શ્રી ગોળજી પાછળના દાદાએ કઈ રીતે પાર કર્યો કંઈ ખબર જ ન પડી. દિવસો ક્યારે પૂરા થઈ ગયા, 2 વર્ષ હજી અમને એમ લાગે હજી સ્ટાર્ટ જ કર્યું છે એવું લાગી રહ્યું છે. એની બદલે એન્ડ આવી ગયો છે. હવે તો એમ ભાવ થાય છે કે હવે આમાં જ કન્ટિન્યુ રહી, એ જ સારી વાત છે. ત્રીજો વર્ષિતપ જોઈએ દાદાનો હુકમ આવે તો એ બી કરી શકીએ. જે બી વિઘ્ન બી આવ્યા હોય કંઈ ખબર જ નથી પડી. પડચણ આવી છે, બળી થઈ છે, પણ એ બધું દાદાએ પાર કરાવ્યું છે. સવારના આવવાનું, તરત બીકેસી જવાનું, પાછું આવવાનું, સાંજના ઘરે જોડે કરવાનું, બધું વૈષ્ણુ કહીને તરત બીકેસી જતા રહે. વૈષ્ણુ કરવા ઘરે પાછું સાંજના ઘરે બેસું કરીએ, જોડે કરીએ. અમે 2 જણ કેવી રીતે બધું મેનેજ કર્યું ખબર નહીં, દાદાએ બધું કરાવી દીધું, પાર પાડી દીધું. બસ બીજું કાંઈ નથી. બહુ સારું કહેવાય. તો બસ આ રીતે જોડાયેલો અમારા તપસ્વીઓ સાથે. તો આપણે મળીએ નેક્સ્ટ એપિસોડમાં. પ્રણામ. પ્રણામ. પ્રણામ.